કાનૂન બનવાથી નવા જોશ સાથે મજદૂર કિસાન વર્ગ દ્વારા જાંચ પડતાલ શરૂ કરી દીધા હતા। 4 એપ્રિલ 2003 જગાવત, કુંભલગઢ અને રાજસમંદમાં જનસુનવાઈ થઈ અને પૂરા દેશમાં તેના વિશે ચર્ચા પણ થઈ। આ જનસુનવાઈમાં કેટલાક દસ્તાવેજો પર 44 લાખના ગોઠાળા સામે આવ્યા હતા। સરકારે વિત્ત મંત્રાલય અધ્યક્ષ પન્નાલાલ પર જાંચ કરવા મજબૂર થયા। જનાવર પંચાયતમાં 1994 થી 2001 સાલ વચ્ચે થયેલા 140 જેટલા રિપોર્ટ રજૂ થયા। એક રિપોર્ટ મુજબ ટોટલ 1.25 કરોડ રૂપિયા વપરાયા હતા અને વાસ્તવમાં તો માત્ર 55 લાખ રૂપિયા જ વપરાયા હતા। બાકીના 70 લાખ અધિકારી, નેતા અને બીજા લોકો વચ્ચે ખવાઈ ગયા હતા। અહીં પન્નાલાલ દ્વારા 24 જુલાઈએ એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, જેમાં 55 અધિકારીઓ ઉપર આરોપ હતા। 3 લોકોને જેલ પણ થઈ, 8 નિલંબિત કરી દેવાયા અને 25 લોકો વિરુદ્ધ કાર્યવાહી થઈ। જનાવરની સુનવાઈ એક બીજા કારણથી પણ યાદ રાખવામાં આવી હતી કે અહીં પંચાયત સરપંચ રામલાલનો ખાસ રુતબો હતો। તેઓ પૂર્વ મુખ્યમંત્રી હીરાલાલ દેવપુરાના ખાસ હતા। એના જ દમ પર તેમણે 37 પંચાયત માટે 10 કરોડ રૂપિયા એક્સ્ટ્રા કર્યા હતા, જેમાંથી 1.25 કરોડ જનાવર પંચાયતમાંથી હડપી લીધા હતા। આ વાત સરકાર પર પહોંચતા તેમણે બધી ગ્રામ પંચાયત પરના જાંચ પર આદેશ આપી દીધો હતો અને 5 એપ્રિલ 2001 બિયાવરના સુભાષ ગાર્ડન પર એક સંમેલન થયું, જેમાં કહેવાયું કે જે મુખ્ય બેનર હતા ને એના સૂત્ર પણ આવા હતા કે લૂંટફાટ બહુ થઈ, કોઈ મુખથી તો બોલો રે। એક ચર્ચિત ગીતની પ્રથમ કડીએ સૂચના અધિકાર માટે મુખ્ય લાઈન બની ગઈ હતી। નારા હતા કે ये देश हमारा, आपका नहीं, किसी के बाप का नहीं। અમે અમારો અધિકાર માંગીએ છીએ, ભીખ નહીં। અમારા જૂથ, અમારી તાકાત, અમે પાસે અમારા દામ, આ ચાંદી નહીં, ખાલી હિસાબ માંગીએ છીએ। મારા નાના ગામમાં કેટલા દામ, એવા નારા દ્વારા રાજસ્થાનના નાના મજૂર વર્ગ દ્વારા સરકારની પણ કસોટી કરવામાં આવી હતી। આ સંમેલન દ્વારા બિયાવર ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યો। આ આંદોલન દ્વારા વ્યવસ્થા પર એ હદ સુધી કટાક્ષ કરવામાં આવ્યો હતો કે એક ઉદાહરણ આવું પણ હતું કે 53 દિવસના ધર્મા દરમિયાન લાલકૃષ્ણ આડવાણીનો રથ રાજસ્થાન આવી ગયો હતો અને ત્યારે એમનું સૂત્ર હતું કે ભૂખ, ગરીબી અને ભ્રષ્ટાચાર હટાવો। અહીં બીજી તરફ એક એવો રથ બન્યો કે જેની છત્રી ઊભી કરવામાં આવી અને આજુબાજુના ભ્રષ્ટાચારના કાર્યો લખવામાં આવ્યા। એમાં એવું કહેવાય રહ્યું હતું કે ભાઈઓ, આ ગોટાળા દેશના લોકતંત્રની આત્મા છે। મિત્રો, આ નેતા અને અધિકારીઓને આપતા રહો, ભ્રષ્ટાચાર જ એમનો ખોરાક છે, એના વિના એ લોકો કામ નહીં કરી શકે। આ ભૂખ ક્યારેય કમ થવાની નથી। આ સારું જ રહેવું જોઈએ અને શરૂ જ રહેવું જોઈએ, જેથી નેતા અને અફસરો મજબૂત રહે। જો એ લોકો કમજોર થઈ જશે તો આપણો દેશ પણ કમજોર થઈ જશે। રાજસ્થાનના આંદોલનની અસર અજમેરમાં પણ જોવા મળી। એપ્રિલ 2005 કોટડા પંચાયતમાં 45 દિવસ સુધી મહિલા શ્રમિક દ્વારા જમીન ખોદાઈ હતી। પછી મજૂરી 73ની જગ્યાએ માત્ર 7 રૂપિયા આપી દેવામાં આવી હતી। મહિલા શ્રમિકો દ્વારા પૂછવામાં આવ્યું હતું કે કહેવામાં કે ઉપરી અધિકારીઓ તો એટલા જ પૈસા મોકલ્યા છે। મહિલા દ્વારા સૂચના પત્ર લખાયા અને વન વિભાગ દ્વારા સમીક્ષા થઈ અને બધા પૈસા અને ખર્ચનું વિવરણ થયું। આ આવેદનના અસર પર સુશીલાબાઈ વિવરણ કરે છે કે રેન્જરને આ પત્ર લેતા સમયે ખૂબ જ હાથ કાપી રહ્યા હતા અને તેઓ ખૂબ જ ડરેલા હતા એવું લાગતું હતું। મેં કહ્યું, તમે મનાઈ તો ના જ કરી શકો, તમારે સૂચના આપવી જ પડશે। કાનૂન છે, આરટીઆઈ છે, પછી આપજો, પણ અમારે સૂચના જોઈએ છે। રેન્જર ડરી ગયો અને ફોરેસ્ટમાં જઈ 73 રૂપિયાની જાહેરાત કરવામાં આવી। ત્યારથી કામ પર સંપૂર્ણ પૈસા મળવા લાગ્યા હતા। પરંતુ રાજસ્થાનના મજૂર અને સામાન્ય લોકોને આ આંદોલનથી બુદ્ધિજીવી અને મોટા મીડિયાનો આંખો ખોલી નાખી હતી, પણ તેમણે કઈ કાર્ય તો ન જ કર્યું। એમિક નંદિનીના બયાન મુજબ અમને આનંદ છે કે સૂચના અધિકાર દેશ પર લાગુ પડ્યો, પણ મીડિયા દ્વારા સપોર્ટ ન મળ્યો અને એ વાતનો ખેદ પણ રહ્યો। કેટલાક મીડિયા સહકર્મીએ ઉપવાદ હશે અને મોટા ભાગના લોકો તો આનો ઉપવાસ જ કરતા। રાજસ્થાનના ચુન્નીલાલે કહ્યું કે અમારું આંદોલન સારું થયું, ત્યારે મીડિયા અને બુદ્ધિજીવી લોકોએ એમ કહ્યું કે અમને સમજ જ નથી આવતું કે આ સૂચના અધિકાર છે શું। પ્રબુદ્ધ તેમજ રાજનૈતિક દળે પણ આ વાત હજમ થતી ન હતી। હકીકતમાં આ લડાઈ મીડિયાએ લડવી જોઈએ, જે ગરીબ લોકોએ લડી અને જીતી પણ બતાવી હતી।